શિયાળો ચાલી રહ્યો છે અને સરસ એવા લીંબુ માર્કેટમાં આવે છે. તો ચાલો, ગુજરાતીઓ હોય અને અથાણું ન બને એવું તે ચાલે. આપણે સૌ પ્રથમ લીંબુ લઈ લેશું. આજે આપણે લીંબુનું અથાણું બનાવીએ. સરસ એવા લીંબુને ધોઈ અને સાફ કરી લીધા છે. ત્યારબાદ એક બાઉલની અંદર હવે લીંબુને સુધારી લેશું. જુઓ, ક્યારેક કોઈ પણ પાનનો કે એવો ડાઘ હોય તો એને ઉપરથી જ છાલ પર જ હોય એ કાઢી નાખવો અને ત્યારબાદ તેને 4 પીસ કરવા. પણ જો લીંબુ મોટા હોય મારી જેમ તો એના એક ચીરના 3 પીસ કરવા, જેથી એકદમ સરસ એવા નાના નાના પીસ બનીને તૈયાર થાય. સરસ એવા લીંબુ સુધારી લેશું, બી કાઢી લેશું. વ્યવસ્થિત સરસ એવા બધા જ લીંબુને આપણે આવડા નાના નાના પીસમાં કટ કરી લેશું. ત્યારબાદ સરસ એવો વચ્ચેનો જો થોડું એવું લાગે તો ભાગ એટલો કાઢી નાખીએ, જેથી બી નીકળી જાય. કેમ કે અથાણામાં આપણને બી મોઢામાં આવે એ ન ગમે, એટલા માટે સરસ એવા લીંબુ સાફ થાય ત્યારબાદ જ આપણે તેને બાકીની પ્રોસેસ કરીશું. એકદમ સરસ એવું આ અથાણું નાનાને ભાવે તેવું બનીને તૈયાર થશે. ખાટું, ખારું અને તીખું પણ. એટલા માટે એકદમ સરસ એવું બનશે. આપણે ગળ્યું અથાણું તો બનાવ્યું જ હતું. આજે મન થયું કે ખારું અને ખાટું નાની એજના બધાને ભાવે એવું લીંબુનું અથાણું બનાવી દઈએ. એટલા માટે સરસ એવા લીંબુ લઈ લીધા અને તેને આપણે સુધારી લીધા છે અને બીનો ભાગ એકદમ સરસ એવો કાઢી અને બધા જ આપણે પીસ તૈયાર કરી લીધા છે. સરસ એવા નાના નાના ટુકડા કરી અને લીંબુને સરસ એવા સુધારી લીધા. ત્યારબાદ તેમાં આપણે હળદર અને મીઠું આ 2 વસ્તુ નાખી અને 10 થી 15 દિવસ થાય ત્યાં સુધી એને આપણે કાચની બરણીમાં અથવા તો આને આ કાચના બાઉલમાં ઢાંકી અને રાખી દેશો તો પણ સરસ એવા લીંબુ ગળી જશે. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેશું, ક્યારેક ક્યારેક ફેરવતું રહેવાનું, જેથી લીંબુ એકદમ સરસ એવા ગળી અને તૈયાર થઈ જાય. એકદમ સરસ એવા આથેલ લીંબુ થઈ જાય, ગળી જાય, ત્યારબાદ જ આપણે તેને બાકીની પ્રોસેસ કરીશું. આ લીંબુનું અથાણું તમે ધારો તો 1 વર્ષ અથવા તો 2 વર્ષ સુધી બગડતું નથી અને આવું ને આવું જ રહે છે. એટલા માટે સરસ એવા આપણા લીંબુ ગળી ગયા છે. 10-15 દિવસ થઈ ગયા છે. જુઓ, સરસ એવા 15 દિવસ મેં થવા દીધા છે, એટલા માટે એકદમ સરસ એવા ગળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો મસાલો તૈયાર કરી લેશું. હું હંમેશા એક જ માપ રાખું છું. 3 ભાગના રાઈના કુરિયા, 2 ભાગના મેથીના કુરિયા અને વરિયાળી અને આપણે આખા તીખા નાખીશું. સરસ એવો આ મસાલો મારા બધા જ અથાણામાં આ માપ હોય છે. હું આ જ માપથી અથાણાઓ બનાવું છું. સરસ એવું તેલ મૂકી દીધું છે, તેમાં હિંગ નાખી અને સરસ એવો મસાલો આપણે સાતડી લેશું. એકદમ સરસ એવો મસાલો સતડાઈ જાય. આપણે આને વરસ દિવસ માટે સ્ટોર કરવો છે, એટલા માટે એકદમ સરસ એવું આપણું આ અથાણું બનીને તૈયાર થાય. એટલા માટે મસાલાને સરસ એવો સાતળશું. જુઓ તમે, સરસ એવો મસાલો, સરસ એવું તેલ થઈ જાય ત્યાં સુધી સાતળશું અને તેલ પણ પૂરતું નાખ્યું છે મેં. અને હજી પણ જરૂર પડશે તો આપણે ગરમ કરીને ઉપરથી એડ કરવું પડશે. એટલા માટે મેં પહેલેથી જ થોડુંક એક તેલને ગરમ કરી અને રાખી દીધું છે. હવે મસાલામાં આપણે હળદર ને મીઠું
કેવા પૂરતા જ નાખીશું, કેમ કે આપણે લીંબુમાં ઓલરેડી હળદર અને મીઠું નાખેલું છે. ત્યારબાદ લાલ મરચું પાવડર ચડિયાતો આવશે, કેમ કે લીંબુમાં પણ ચડી જાય એટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું મસાલામાં. સરસ એવું આ અથાણું બનીને તૈયાર થાય છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી અવનવી વાનગી અને અથાણાની રેસીપી, બધી જ રેસીપી તમને હું જણાવતી રહીશ. સરસ એવું આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. જુઓ, એકદમ સરસ એવું લાલ કલર, સરસ એવો લાલ મરચું પાવડર સરસ એવું નાખીને મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એ લીંબુમાં ભેળવી દઈશું. સરસ એવું આ આપણું અથાણું બનીને તૈયાર થાય છે. એકદમ શિયાળામાં મજા આવી જાય. શિયાળામાં એટલા માટે કે લીંબુ સરસ એવા શિયાળામાં જ આવે, એટલા માટે એને આપણે ત્યારે બનાવીએ તો આખું વરસ ખાઈ શકીએ. સરસ એવો મસાલો ભેળવી દીધો છે મેં. હવે મેં પહેલેથી જ તેલ ગરમ કરીને જે રાખ્યું હતું એને ઠારી પણ લીધું છે. ગરમ કરી અને એને ઠંડુ પડવા દેવાનું, નહીં તો આપણું લાલ મરચું એમાં કાળાશ પડી જાય, એટલા માટે. હવે એને આપણે એડ કરશું અથાણામાં. જોઈએ એ રીતે એડ કરતા જાશું. સરસ એવું આપણું આ અથાણું એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે. આખું વરસ પણ બગડશે નહીં. જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે. એકદમ થોડોક એવો મસાલો ઓછો લાગે છે, એટલા માટે મેં થોડોક મસાલો અને તેલ બંને એડ કર્યું. સરસ એવું આપણું આ અથાણું બની અને તૈયાર છે. જુઓ, એકદમ સરસ. એને ફ્રીજ વગર પણ તમે રાખશો તો પણ નહીં બગડે. એને બહાર પણ એવું ને એવું જ સરસ રહેશે. એકદમ સરસ ખાટું, ખારું અને તીખું એવું, જે નાની એજના બધાને ખૂબ જ ભાવે એવું આ અથાણું બનીને સરસ એવું તૈયાર છે. નમસ્તે મિત્રો, એકદમ સરસ એવું એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ ભાવશે તમારા ઘરમાં બધાને એવું આ બનીને તૈયાર